નમસ્કાર, કેમ છો? મજામાં? હવે એક પ્રશ્ન હતો જેના પર મને લાગ્યું કે આના પર આપણે વિડીયો બનાવવો જોઈએ. ઘણા બધા ખેડૂતો અત્યારે છે ને હર્બિસાઇડ તરીકે કે ઘાસને બાળવા માટે એના માટે દેશી ઈલાજ વાપરતા હોય છે. એ છે મીઠું. ઘણા ખેડૂતો આવું કરતા હોય છે કે ભાઈ મીઠું નાખીને ઓગાળીને સ્પ્રે કરી દે એટલે હર્બિસાઇડ તરીકે, એટલે કે કોઈ ઘાસ હોય તો એને બાળવા માટે યુઝ કરતા હોય છે. તો મેં આના ઉપર થોડુંક જોયું કે ચાલો આના ઉપર આપણે વિડીયો બનાવવો જોઈએ અને કેવી રીતે એકચ્યુઅલી આ મીઠું કામ કરે છે હર્બિસાઇડ તરીકે, એના પર વાત કરવી જોઈએ. તો આજના વિડીયોમાં સૌથી પહેલા તો સમજો સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. હવે આ કેવી રીતે એકચ્યુઅલમાં કામ કરે છે અને શું આ ઘાસને હકીકતમાં કેવી રીતે બાળે છે એના પર આપણે વાત કરીએ. સૌથી પહેલા તો છે ને જમીનની અંદર છે ને પોષક તત્વો હોય જેમ કે પોટાશ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે. આ જમીનની અંદર એક બધા પોષક તત્વો જોડાયેલા હોય અને માટી સાથે જોડાયેલા હોય. હવે આ પોષક તત્વો કેલ્શિયમ માની લો જે મુખ્ય ભાગ ભજવતું હોય એ કેલ્શિયમ, જે માટીને ભૂરભૂરી અને હવાવાળી એટલે ઓક્સિજન પૂરતો મળી રહે એવી બનાવતો હોય છે. હવે જ્યારે આપણે આની અંદર સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું નાખીએ ને એટલે શું થાય? સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ આ બંને મળે એટલે ઈસી વધી જાય. ઈસી એટલે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી આ વધી જાય છે. હવે આ વધી જાય એટલે શું થાય? હવે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી વધી જાય ને એટલે સૌથી પહેલા આપણે સરળ દેશી ભાષામાં તમને સમજાવું, કારણ કે ટેકનિકલ પોઈન્ટ નહીં સમજાય. મારી પાસે કોઈ પાવર છે, મારી પાસે કોઈ હોદ્દો છે, તો હું મારેથી નીચેનો કોઈ માણસ હશે એને હું ઓર્ડર આપીશ, ભાઈ ચાલ આ ખુરશી ખાલી કર, હું બેસીશ. તો એ ખુરશી ખાલી પણ કરી દેશે. કેમ? મારી પાસે કોઈ પાવર છે, મારી પાસે કોઈ હોદ્દો છે. એવી રીતે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠા પાસે એ પાવર છે, પોઝિટિવ ચાર્જ છે, જે કેલ્શિયમ ને ટચમાં આવશે એટલે કેલ્શિયમને બહાર કાઢી નાખશે. એટલે એની પાસે એક પોઝિટિવ ચાર્જ કહી શકો ટેકનિકલ ભાષાની અંદર. અને આ પ્રોસેસ એને આપણે કહીએ છીએ કોશન એક્શન પ્રોસેસ. એટલે જ્યારે જમીનની અંદર રહેલું કેલ્શિયમ જે છે એના ટચમાં મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ આવશે એટલે એ જમીનમાં રહેલું કેલ્શિયમ બહાર નીકળી જશે અને એની જગ્યાએ માટીની અંદર સોડિયમ કબજો કરી લેશે, સરળ ભાષાની અંદર. હવે આ પ્રોસેસ આખી થઈ ગઈ, બરાબર. હવે આ પ્રોસેસની અંદર મુદ્દો આપણો એ આવશે કે હર્બિસાઇડ તરીકે કામ કેવી રીતે કરે. કે હવે જ્યારે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એ જમીનમાં ગયું, હવે એના ઉપર ગમે ત્યારે ઘાસ ઉગશે અથવા તો અન્ય કોઈ પાક હોય એના ઉપર સ્પ્રે થાય અથવા તો એના મૂળમાં જાય, ત્યારે સોડિયમ શું કરશે? સૌથી પહેલા પાણીને એબ્ઝોર્બ કરી લેશે. જમીનમાંથી તમે ભેજ હોય, પાણી હોય એ બધું શોષી લેશે. એટલે છોડની અંદર પાણીની ક્ષમતા સૌથી પહેલા ઊભી કરી દેશે. પાણીની ક્ષમતા ઊભી થાય એટલે છોડને સૌથી અગત્યનું છે પાણી. પાણી વગર તો છોડ રહેવાનો નથી. એટલે એના જે સેલ હોય, ડિવિઝન હોય, એ સૂકા પડી જવાના છે. એટલે ત્યાંથી સુકારો એની અંદર આવશે. પછી બીજું, જમીનમાં જે પોષક તત્વો હોય, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એ છોડ લઈ શકવાનો નથી, ઓછા થઈ જવાના છે, બરાબર. તો ત્યાંથી પણ એની ઉણપ શરૂ થઈ જશે. હવે તમે જ્યારે આ માટી ચીકણી અથવા તો કડક થઈ જશે એટલે સ્વાભાવિક છે કે માટીની અંદર જરૂર પ્રમાણે ઓક્સિજન પણ જવો જોઈએ, ટેમ્પરેચર પણ હોવું જોઈએ, વાતાવરણમાં રહેલો જે સૂર્યપ્રકાશ છે એ અંદર જમીન સુધી જવો જોઈએ. એ બધી વસ્તુ નહીં જવા દે. એટલે આવી રીતે આ મીઠું કામ કરતું હોય છે. પણ તમે હકીકત રીતે જોવા જાઓ તો મીઠાનો ઉપયોગ ખરેખર ઓછો કરવો જોઈએ, અથવા તો હું તો ત્યાં સુધી કહું ન કરવો જોઈએ. કારણ કે આની અંદર બે બાજુ આવે એના જેવું છે. ફાયદો પણ છે અને નુકસાન પણ છે. નુકસાન કેવી રીતે? કે જ્યારે મીઠું તમે આપશો જમીનની અંદર તો કેલ્શિયમ જે છે એ બહાર નીકળી જશે. એટલે જમીનની અંદર સૌથી પહેલા તો જમીન કડક બનશે, ચીકણી પણ બની જશે. ઘણી વખત તમે એવું ક્યારેક નોટિસ કર્યું હશે, કદાચ તમે ક્ષારવાળા વિસ્તારમાં રહેતા હશો તો એ સમય ક્ષારવાળા વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડે ને ત્યારે પાણી જલ્દીથી જમીનની અંદર ઉતરતું નથી, ઉપરની ઉપર જ રહે છે, હે ને. આ બધા પ્રોબ્લેમ થાય. કેમ? ત્યાં કારણ કે ક્ષારનું પ્રમાણ વધારે હોય. તો આ એક પ્રશ્ન ત્યાં ઊભો થશે. જમીન કડક બનશે અને ચીકણી બનશે. બીજું, હવે જ્યારે ક્ષારવાળી જમીનની અંદર તમે કોઈ પણ પાક નાખશો ત્યારે એ સારો ગ્રોથ એનો નહીં થાય. તો આવી રીતે આ કામ કરતું હોય છે. એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું જેટલું ઓછું વાપરો એટલું જ સારું છે. હર્બિસાઇડની દ્રષ્ટિએ જોવા જાવ તો આવી રીતે કામ કરે છે. છોડને કહેવાય ને તરસ લાગી છે છોડને, પણ પાણી જ નથી આપવાનું તો છોડ ટ્રેસમાં કહેવાય ને. આને ટેકનિકલ ભાષાની અંદર છે ને સોલ્ટ સ્ટ્રેસ કહીએ છીએ આપણે. એ મીઠાથી થતો એટેક. એટલે મીઠું આવે એટલે પાણી શોષી લેવાનું છે, એટલે છોડ તરસો પાણી વગર જ નાશ પામવાનો છે. એટલે આવી રીતે આ હર્બિસાઇડ તરીકે કામ કરતું હોય છે.